જે રીતે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે એ જ રીતે અહીંયા મારા વિરમગામ મત વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે 2 દિવસ અગાઉ આરોગ્યના અધિકારીઓશ્રીએ મારે ફોન ઉપર ચર્ચા થઈ હતી. આજે ગાંધી હોસ્પિટલ અમારી વિરમગામમાં આવેલી છે એની મુલાકાત લીધી અને આજે કલેક્ટરશ્રી જોડે વાત થઈ, ડીડીઓશ્રી જોડે વાત થઈ, જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સાથે વાત થઈ, CDHO સાથે વાત થઈ, અહીંયા બધા આરોગ્યના અધિકારીઓ સાથે પણ મારે કોવિડ અંગેની ચર્ચા થઈ છે. કલેક્ટરશ્રીએ તૈયારી બતાવી છે કે અહીંયા જે હોસ્પિટલો વિરમગામમાં આવેલી હોય અને એ સંમતિ આપે ને ગાઈડલાઇનમાં આવતી હોય તો 2 હોસ્પિટલ અહીંયા તાત્કાલિક કલેક્ટરશ્રી પણ મંજૂરી આપવા તૈયારી બતાવી છે. ડીડીઓશ્રીએ એ જ રીતે તૈયારી બતાવી છે. સાથે સાથે આજે જે સૂચના કલેક્ટરશ્રી અને CDHO અને જિલ્લા કક્ષાએથી આરોગ્યના અધિકારીઓએ આપી છે એ જ મુજબ તાલુકાના જે કંઈ આરોગ્ય સેન્ટરો છે ત્યાં 5 આપણા આના 5 બેડ ઓક્સિજન સાથેના તૈયાર કરવા માટે સૂચના અપાઈ છે અને એ મુજબ આજે મને આનંદ થયો કે ગાંધી હોસ્પિટલમાં જે ગઈકાલે જ સૂચના કદાચ આપી છે તો આજ સવારે જ સૂચના અપાઈ હોય તેમ છતાં 6 બેડ ઓક્સિજન સાથે અત્યારે તૈયાર થયા છે. એ જ રીતે મારા વિસ્તારના જે કંઈ આરોગ્ય કેન્દ્રો તાલુકાના આવ્યા છે ત્યાં 5 બેડ એટલીસ્ટ ઓક્સિજન સાથેના તૈયાર થઈ રહ્યા છે અને હું સતત સંપર્કમાં છું આરોગ્યના અધિકારીઓ સાથે, હોસ્પિટલો અને CSC PSC સાથે. રહી વાત ઇન્જેક્શનો જે નથી મળતા રેમડેસિવિર એમાં પણ વ્યવસ્થા કરવાનું મને કલેક્ટરશ્રીએ કર્યું છે કે એ વ્યવસ્થા રૂરલ માટે ખાસ કરીને જિલ્લામાં જે હોસ્પિટલો આવેલી છે એમાં જે એડમિટ થયા છે એવા પેશન્ટોને ઇન્જેક્શનની જરૂર પડે તો ક્યાંથી મેળવવા એની ગાઈડલાઇન નક્કી થઈ રહી છે અને કદાચ આજથી જ રૂરલમાં જે એડમિશન ડૉક્ટરોને ત્યાં આગળ છે એનું સર્ટિફિકેટ, આધાર કાર્ડ અને ટેસ્ટનો રિપોર્ટ લઈને જવાથી મળી જશે એવી વ્યવસ્થા થઈ રહી છે. અને મારા વિસ્તારમાં પણ હું તો વિનંતી કરું છું બધાને કે આપણે માસ્ક પહેરીએ, સેનેટાઈઝ વાપરીએ અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ રાખીએ અને બિનજરૂરી ઘરની બહાર ના જઈએ અને આપણે જે ગાઈડલાઇન છે કોવિડની એ પણ પાડીએ. સાથે સાથે જ્યારે પણ મારી જરૂર હોય ત્યારે પણ ગમે ત્યારે મને આ કોવિડના અને કોરોનાના કોઈ પણ સંક્રમણ કે કોઈ બાબતની ચર્ચા માટે કહેશો તો હું મારી તૈયારી હશે. અને આજે તમે જોયું કે આખું વિશ્વ જ્યારે કોરોનામાં ભરડો લીધો છે ત્યારે આપણું વિરમગામને કોવિડમાંથી બચાવી આપણી ભાવિ પેઢીને સ્વાસ્થ્યમય બનાવીએ એ જ વ્યવસ્થા કરવા માટે પણ આજે વિસ્તારના ઘણા બધા CSC HSC સેન્ટરોમાં હું જવાનું છું. મસ્ત વિસ્તારના ધારાસભ્ય શ્રી લાખાભાઈ ભરવાડ CHC માંડલ ખાતે વિઝિટ લીધેલી. અમને કોરોના બાબતનું અમને સૂચનો આપેલા છે કે વોર્ડ માટે ઓક્સિજન વોર્ડ ઊભો કરવો જેથી કરીને પેશન્ટોને સારવાર પૂરતા પ્રમાણમાં મળી રહે. બીજું એમને હોસ્પિટલને જે જીનું બાંધકામ છે એમના માટે અમે રજૂઆત કરેલી એટલે એમને ઉપર રજૂઆત કરવાની બાહેધરી આપી. એમના લગતું જે કાંઈ પ્રશ્ન હોય એમને સૂચનો કરેલા છે અમે અને કોવિડ વોર્ડની મુલાકાત લઈએ અને અમે જે ઓક્સિજન માટેની વ્યવસ્થા બધી કરેલી છે, માસ્ક અને લોકોને અમે સૂચનો આપીએ છીએ કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું, હેન્ડ વોશ કરવા, માસ્ક પહેરવું. ઓકે.